3 કપ ઘઉંનો લોટ લઈ એને બરાબર ચાળી લેવાનો. 2 ચમચી જેટલું જીરું લઈને એને અધ કચરું વાટી લેવાનું છે અને લોટમાં એડ કરવાનું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, સોજી 1/4 કપ, લોટમાં 4 ચમચી જેટલું તેલ લેવાનું. મોયણ સારી પ્રમાણમાં નાખવું પડે. મુઠ્ઠી પડતું મોયણ લેવાનું, જેનાથી પૂરી એકદમ ક્રિસ્પી થાય. લોટને બરાબર મસળીને એમાં ધીરે ધીરે થોડું પાણી ઉમેરતા જઈ અને ટાઈટ લોટ બાંધવાનો છે. જેટલો ટાઈટ લોટ બંધાશે એટલી પૂરી તમારી ક્રિસ્પી થશે. આ રીતે લોટ બાંધી લેવાનો. લોટને ઢાંકીને 10-15 મિનિટ રેસ્ટ આપવાનો. આવી રીતે લોટમાંથી વાટો બનાવીને નાના નાના પીસીસ કરી દેવાના. એક સરખા પીસીસ કરવાના. હવે એમાંથી બધા આ રીતે ગુલ્લા કરી દેવાના. આ રીતે આપણે પૂરી વણવાની છે. જો આટલી થિકનેસ રાખવાની. હવે પૂરી તળાતા ફૂલી ના જાય એના માટે આપણે એમાં કાણા પાડવાના છે. તમે ફોકથી પણ કાણા પાડી શકો. અહીં મેં ચપ્પુ લીધું છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. પૂરી એક એક કરીને એડ કરવાની. ગેસની ફ્લેમ હાઈ રાખવાની. જ્યારે પણ પૂરી તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હંમેશા હાઈ રાખવાની, જેથી તમારી પૂરી તરત જ ઉપર આવી જશે. હવે એને સતત ફેરવ્યા કરવાનું છે, હલાવ્યા કરવાનું છે. હવે આપણો કલર આવી ગયો છે, તો હવે ગેસની ફ્લેમ છે એ આપણે લો કરી દેવાની છે. તો ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને ફેરવ્યા કરવાની છે. આ પૂરી તમે ચા સાથે, અથાણા સાથે, મેથીયા મસાલા સાથે બધામાં ખાઈ શકો. તો આ કોઈ બી સિઝનમાં અમારા ઘરનો ફેવરિટ નાસ્તો છે. જો કેવી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે.